नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂતોને જીરાના મંદીમાંથી તેજીના ભાવના ઉછાળાને લઈને રાહતના સમાચાર। ઊંઝા માર્કેટયાર્ડમાં છેલ્લા અઠવાડિયાથી સતત ઘટાડા તરફ જઈ રહેલી જીરા બજારમાં આજે કપાયેલી આવકો સામે ડિમાન્ડને કારણે પ્રતિમણે 50 રૂપિયાની તેજી થતાં બજારમાં ચમક આવી છે। કેરી અને લગ્નસરાની સિઝનને કારણે જીરાની આવકો આજે 5 થી 6 હજાર બોરી તૂટીને 12 થી 13 હજાર બોરી રહી છે। જીરા વાયદા બજારમાં પણ ભાવો પ્રતિ કિલોએ 3.50 થી 4 રૂપિયા વધીને રૂપિયા 203 થી 206 રૂપિયા થયો છે। છેલ્લા અઠવાડિયામાં પ્રતિમણે રૂપિયા 400 થી 500 રૂપિયા બજાર તૂટી જતાં વેપારીઓમાં ભારે નિરાશા હતી, પણ આજે વાયદા બજારમાં તેજી પકડાતા તેની અસરથી જીરા હાજર બજારમાં પણ 50 રૂપિયાનું સુધારો જોવા મળતા હવે જીરામાં તેજી પકડાશે તેવી અપેક્ષાએ વેપારમાં ચમક જોવા મળી રહી છે। જીરામાં એક્સપોર્ટ કામકાજ લગભગ બંધ જેવા છે, પરંતુ સ્થાનિક લોકલ બજારોની થોડી ઘણી ડિમાન્ડ જોવા મળી રહી છે। ચૂંટણીઓની સાથે સાથે રાજ્યના કૃષિ બજારમાં પણ રવિ પાકોની સિઝન પણ લગભગ પૂર્ણ થઈ રહી છે। અતિશય ગરમીને કારણે સવારના સેશનમાં મોટેભાગે વેપારી કામકાજ પૂર્ણ થઈ રહ્યા છે। મસાલામાં ધાણા, હળદરને બાદ કરતાં મોટાભાગની જણસીઓમાં મંદીને કારણે નિરાશાનો માહોલ છે। મસાલા કિંગ ગણાતા જીરામાં ભાવો 3600 થી 4100 આસપાસ છે। યુદ્ધનો ફટકો નિકાસ ઉપર ખૂબ પડ્યો છે। ઉત્તમ ક્વોલિટીના જીરાના માલોની ડિમાન્ડ પ્રમાણમાં સારી છે। જીરાનો મુખ્ય આયાતકાર દેશ ચીન તરફથી પણ આ વખતે નબળો પ્રતિસાદ મળતા અપેક્ષિત માંગ રહી નથી। યુદ્ધના કારણે ખાડી દેશો તથા યુકે, યુરોપમાં પણ ડિમાન્ડ સુસ્ત રહેતા કૃષિ બજારોમાં માલોનો ભરાવો નોંધપાત્ર થઈ રહ્યો છે। આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુ જણાવે છે કે વર્ષ 2025-26ના ગાળા દરમિયાન જીરા નિકાસમાં લગભગ 25 થી 30% સુધીનો ઘટાડો થતાં ભારતીય નિકાસકારોને અંદાજે $20 કરોડ ઉપરાંતનું નુકસાન થવાની ભીતિ છે। અહેવાલ જયવદનભાઈ ગાંધી, ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ।